આજકાલ આ બધા જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ બહુ આવી ગયા ને, એટલે બધા આમ વધવાને બદલે આમ જ વધતા જાય છે. અને ઓછો ખોરાક રહે નહીં, જીભના સ્વાદ વધી ગયા એટલે ખોરાકમાં કંટ્રોલ રહે નહીં. કોઈ ગમે એમ કહેતું હોય કે આમ ખાવાથી આમ શરીર વજન ઘટે ને, સવારમાં ખાવાથી આ ખાવાથી ઘટે ને, મધ ખાવાથી ઘટે ને, ઉપનું પાણી પીવાથી ઘટે ને, એમાં મને ક્યાંય ભરોસો લાગ્યો નહીં. ઓછું ખાવાથી જ વજન ઘટે. હા, વાતની એક વાત, ઓછું ખાવાથી જ ઘટે. અમારે વોટ્સઅપમાં એક મેસેજ બહુ સરસ આવ્યો હતો. એ કે જો સંપત્તિ વધે ઘટે, સત્તા વધે ઘટે, મિત્રો વધે ઘટે, પણ એકવાર પેટ વધે એ પછી ઘટે નહીં. કે એકવાર વધ્યું પછી ઘટવું બહુ મુશ્કેલ. એટલે બહુ ધ્યાન રાખવું કે બહુ જાડું ન થવું. જાડા થઈ ગયા પછી કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે. અને ખા કરે ને એ જાડા બહુ થાય. અને જે પતલા હોય ને, બહુ પતલા, એ લગભગ બળતરા વધારે કર્યા કરતા હોય, એટલે શરીર સારું થાય જ નહીં. અને જાડા હોય એને કાંઈ લગભગ ટેન્શન હોય જ નહીં. જાડા માણા એટલે તમે આમ જો ને ગોલર મરચા જેવા. હા, અને ઓલા હોય ને બહુ પતલા, 100% નહીં હોય, 70% વાત રાખજો. હા, બહુ પતલા હોય ને એ આમ ઓલા સિંદુરિયા મરચા જેવા, સુરતની મરચી જેવા, આમ તીખા બહુ હોય, રિહાણા બહુ કરે ને, ખોટું બહુ લાગ્યા કરે ને, હરખ ધોખા બહુ થયા કરે, એમાં હારા થાય જ નહીં. જાડા ને એવું કંઈ હોય જ નહીં, એ મોજમાં જો એટલે ડેવલપ જ કર્યા કરે. એટલે આટલું બધું જાડું ન થયું. પછી બધા કટકા કરી અને પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. કે એક કટકા કરીને કરો. પછી ભગવાન કૃષ્ણ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. ભગવાનને માખણ બહુ ભાવે. ગર્ગાચાર્ય આવ્યા ને એમણે નામકરણ સંસ્કાર કર્યો અને પ્રભુને માખણ બહુ ભાવે. જ્યાં જ્યાં આમ માખણ જોવે એટલે પ્રભુ બહુ રાજી થઈ જાય. સુખદેવજી કહે છે કે રાજા હવે ભગવાન રામ અને શ્યામ ગોઠણભર ચાલતા થયા છે. અને ઝાંઝર પગમાં પહેર્યા હોય ને, કાનુડો ગોઠણભર ચાલ્યો જતો હોય ને, ઝાંઝરનો અવાજ આવે ને એટલે આમ પાછું વાળું જોવે, કોણ આવ્યું કોણ આવ્યું. પણ એનો ઝાંઝરનો અવાજ આવતો હોય, એ જોઈને ગોપીઓ દાંત કાઢે. ક્યારેક ક્યારેક પ્રભુ અંગ ઉપર ગારો લગાડીને આવે. એક તો શ્યામ અને એમાં ગારો લગાડે, ભગવાન ખૂબ સુંદર લાગે છે. અને ક્યારેક માં યશોદા કૃષ્ણને સ્તનપાન કરાવતા હોય અને ત્યારે ભગવાનનું અતિ સુંદર મુખ, મંદ મંદ હસતા હોય, નાના નાના ઝીણા ઝીણા કોમળા દાડમની કળી જેવા દાંત ભગવાનના દેખાય અને મંદ મંદ ભગવાન હસે. અને ત્યારે ભલું ભોળું મુખ જોઈ માં યશોદા બહુ રાજી થાય છે. વાછડાના પૂંછડા પકડીને પ્રભુ ચાલતા શીખે છે. એમાં વાછડું દોડવા માંડે. ભગવાન નાનો એવો લાલો વાહે ઢસડાતો ઢસડાતો જાય. એ જોઈને ગોપીઓ બહુ દાંત કાઢે છે. બહુ પ્રકારની પ્રભુ લીલા કરે છે. અને માખણ આવે એટલે ભગવાન બહુ રાજી થાય. કોઈ ગોપીની ઘરે જાય ને કોઈ ગોપી એમ કે કાના તાર માખણ ખાવું? તો કે હા. તો એમ કરે, તું અમારું ફળિયું વાળી દે પછી તને માખણ આપ. કાનો હાવણો લઈને ફળિયું વાળે, પછી ગોપી એને થોડુંક માખણ આપે. કાનુડો એ માખણ ખાય છે. કોઈ ગોપીને ત્યાં જાય ને એમ કે કાના તારે માખણ ખાવું? તો કે હા. તો એમ કર, તને નાચતા આવડે? હા, મને નાચતા આવડે. તો ઘડીક નાચ ને તો માખણ આપું. કાનુડો ગોપીના આંગણામાં નાચે, ગોપી લોંદો માખણનો આપે અને પછી કાનુડો ખાય છે. રોજ કાનુડો માખણ ખાવા બીજાની ઘરે જાય. માં યશોદાને એમ થયું કે અમારી ઘરે ઘણું માખણ છે, આ કેમ નહીં ખાતો હોય. એક દિવસ માને એમ થયું કે અમારી ઘરે દાસીઓ માખણ બનાવે એટલે એને કદાચ ભાવતું નહીં હોય, લાવ હું સ્વયં આજ દધી મંથન કરું. માં યશોદા પોતે દધી મંથન કરવા બેઠા, કાનુડો ખોળામાં, અને એમાં ચૂલે મૂકેલું દૂધ ઉભરાણું. માં ઉતારવા ગયા, ભગવાનને હેઠે મૂકી. કૃષ્ણને એમ થયું કે માને મારા કરતાં દૂધ વધારે વાલું છે. રોજ ગોપીઓની ઘરે ગોળી ફોડતો તો આજ એક મોટો પાણો લઈને ઘરની ગોળી ફોડી. અને આખા ઘરમાં દહીં રેલમ છેલમ થઈ ગયું. કાનુડાને ખબર પડી કે પારકા ઘરે ગોળી ફોડવી હારી, આજ માં માર્યા વિના મૂકશે નહીં. ભાગ્યો અને ઓસરીમાં જઈને ખાંડણીઓ પડ્યો તો એની ઉપર ચડી અને માખણ લઈને વાંદરાને મળ્યો ખવડાવવા. ખાંઠ ભેગી બાહેઠ બધું ધર્મનું કામ કરી લ્યો. એ કે હવે જે થવાનું એ થવાનું. કે વાંદરાને માખણ મળ્યો ખવડાવવા. માં આવ્યા, જોયું બધું રેલમ છેલ. આવડો દંડીકો લીધો લાકડીનો કાનાને મારવા માટે. અને કાનાએ મુઠ્ઠીયું વાળી ભાઈ
ફળિયામાં, ઓસરીમાં, ઓસરીમાંથી ઘરમાં, પાછળમાં. માં થાકીને ઠે થઈ ગઈ, પરસેવે રેબઝેબ થઈ ગયા. ત્યારે કાનાને એમ થયું કે હવે હું માના હાથમાં આવી જાઉં, માં થાકી ગઈ છે. એટલે કાનુડો હાથમાં આવી ગયો. કૃષ્ણ ભગવાન મને તમને શીખવાડે કે ભગવાનને પકડવા જાય એમ ઈ પકડાય નહીં, ઈ જ્યારે ઈચ્છા કરે ત્યારે હાથમાં આવે. આ ભગવાન ભાવને આધીન છે, એ કેવલ આપણા પ્રયત્નથી મળતા નથી. પછી ભગવાન હાથમાં આવ્યા એટલે કૃષ્ણ ભગવાન યશોદામાએ એક દોરડું લીધું અને દોરડું લઈ અને ખાંડણી આરે બાંધ્યું અને પછી કૃષ્ણના ઉદર ઉપર બાંધવા ગયા. 2 આંગળ ટૂંકું પડ્યું. બીજું દોરડું હાંધો કર્યો, વળી 2 આંગળ ટૂંકું પડ્યું. ઘરમાં જેટલા દોરડા હતા બધાના હાંધા કર્યા તોય 2 આંગળ ટૂંકું પડ્યું. આ કથા મને તમને શીખવાડે કે આ દુનિયામાં ગમે એટલું બળ કરો, 30 તારીખ આવે ત્યારે 2 આંગળ ટૂંકું પડે. જેટલી મહેનત કરવી એટલી કરો, છેલ્લે 2 આંગળ ટૂંકું પડતું હોય, તમારે જોજો. પછી પ્રભુને એમ થયું કે માં હવે થાકી ગઈ છે એટલે હું બંધાઈ જાઉં. અને ભગવાન ખાંડણીયા સાથે બંધાઈ ગયા. સંસ્કૃતમાં દોરડાને કહેવાય દામ, પેટને કહેવાય ઉદર. એટલે કૃષ્ણ ભગવાનના ઉદર ઉપર દામ બાંધ્યું યશોદાએ, કહેતા પેટ ઉપર દોરડું બાંધ્યું, ત્યારથી કૃષ્ણનું નામ પડ્યું દામોદર. દામ ઉદરે યસ્ય સહ ઇતિ દામોદરઃ. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. જેના પેટ ઉપર દોરડું છે એને કહેવાય દામોદર. એ ભગવાનનું નામ પડ્યું દામોદર. આમાંથી મારે ભાગવતમાં વ્યાસ ભગવાને એવું લખ્યું કે આ લીલા દ્વારા કૃષ્ણ ભગવાને એ બતાવ્યું કે ભગવાન છે એ એના ભક્તને આધીન છે. યશોદામાં ભક્ત હતા, એને આધીન ભગવાન એના બંધનમાં આવ્યા. ભગવાન કોઈથી બંધાય એવા નથી, પણ ભક્તને આધીન ભગવાન બંધાય છે. ભક્તને આધીન ભગવાનને જે કરવું ઘટે ને એ કરવા તૈયાર છે.